બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. ડોક્ટર દર્શના ધોળકિયા, ન્યૂ મિન્ટ રોડ, પેરિસ બેકરી પાસે, ભુજ, કચ્છ. તારીખ 12/7/2011. પ્રિય સૌમિત્રી, મોટી બહેનનું ખૂબ વહાલ. થોડા સમય પહેલાં જ પૂરા થયેલા લાંબા વેકેશનની યાદ હજુ પણ તને સતાવતી હશે ખરું ને? વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક પ્રવાસના સ્વપ્ના તારી રાત્રિને મીઠી બનાવતા હશે. હા, જો એ સંદર્ભમાં જ મને સૂઝ્યું કે આવનારા દિવાળી વેકેશનમાં તું તારી મોસાળની ભૂમિ કચ્છના પ્રવાસે આવીને આપણા કચ્છની ભૂમિનો, તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું? ચાલ, તને એવું મન થાય એ માટે આપણે કચ્છની વાતો કરીએ. તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં? અત્યાર સુધી તો એ રણના પ્રદેશ તરીકે ઓળખાતો પ્રદેશ હતો. હજુ હમણાં સુધી બહારથી આવતા લોકો માટે કચ્છ એક અજાણ્યો, સજારૂપ લાગે તેવો પ્રદેશ હતો. પણ ખરેખર જે લોકો કચ્છમાં રહ્યા, કચ્છને માણ્યો, એમને સત્ય સમજાયું. એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા ને આવા પ્રદેશની ભૂમિને તું પણ ઓળખે, જાણે, એના માટે કરીને તને આ પત્ર લખવા બેસી ગઈ. ભાઈ સૌમિત્રી, કેવો છે આપણો આ પ્રદેશ? ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ, ધીંગી બોલી જેવું વિધાન કચ્છ માટે વપરાયું છે. ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ. પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે કચ્છ પશ્ચિમ ભારતનું પ્રવેશદ્વાર ગણાતું. સમુદ્ર, રણ અને પર્વતથી વીંટળાયેલા આ પ્રદેશની વિશેષતાઓ પણ ન્યારી જ છે. કચ્છ પ્રદેશમાં તું બસ કે ટ્રેન બંને દ્વારા આવી શકે. માત્ર ગુજરાતના જ નહીં, પણ ભારતના સૌથી બીજા નંબરના મોટા જિલ્લા કચ્છમાં પૂર્વથી પશ્ચિમ ફરતા કુલ 9 કલાક જેવો સમય લાગે છે. કચ્છમાં 2 રણ છે, નાનું અને મોટું. આ રણની વિશેષતા શી ખબર છે? એમાં દેખીતી રીતે ક્યાંય રણના લક્ષણો નથી. અહીં ક્યાંય તને રેતી જોવા નહીં મળે. આખી દુનિયાના રણોથી આપણું રણ એ રીતે જુદું પડે છે. અહીં વર્ષમાં 8 મહિના દરિયાનું પાણી હોય છે ને 4 મહિના આ રણ સુકાયેલું હોય છે. કચ્છમાં પ્રવેશ કરવા માટે સૂરજબારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષો પહેલા કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો. તેનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું કચ્છ નામ પડ્યું એવી માન્યતા છે. ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભરતી સમુદ્ર તટ પરથી ઉપર આવતી ગઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના, રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થયો. કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે. દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ઘૂઘવે છે. કચ્છમાં ખડીર એક એવો ભાગ છે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે. આ રણમાં પાણી ભરાયેલું રહે છે. ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામે નાનું ગામ છે. ઈસવીસન 1970-71માં ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાવા મળ્યા ને ખોદકામ કરતા જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશાળતા જોવા મળી, જે હડપ્પીય સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે. કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણ પ્રસિદ્ધ 68 તીર્થધામમાં ગણાતું નારાયણ સરોવર આવેલું છે, જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે. ત્યાંથી 2 કિલોમીટરના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે. કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ ધીણોધરનું ડુંગર છે, જ્યાં ધોરમનાથે તપશ્ચર્યા કરેલી. તો ઉત્તરે રણના કિનારે કાળો ડુંગર બિરાજમાન છે, જ્યાં ગુરુ દત્તાત્રેયના પગલાં છે. તો કચ્છની રાજધાની ભુજ શહેર તો વસેલું જ છે ભુજિયા ડુંગર પર, જ્યાં ભુજંગ નાગનું મંદિર છે. આમ રણ, દરિયો
ને ડુંગરની વચાળે વસેલા કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર, સુથરી કોઠારા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો, રવેચી માતાનું રમણીય સ્થાનક, હાજીપીર જેવી રણમાં વસેલી દરગાહ જેવા અનેક સ્થળો વીંટળાયા છે. કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર તો ગાંધીધામ કચ્છનું આધુનિક ગણાતું નગર. રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાયું છે, જેમાં પછીથી ઘણા સાહિત્યકારોએ ભરતી આણી છે. તો વહાલા સૌમિત્રી, આ છે આપણા પ્રદેશની સુગંધ. તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને? રાહ જોઉં છું. મોટી બહેનનું વહાલ.